નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો, આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છે। બ્લોગ નંબર 3 છે અને આપણે જે ખેતરમાં દવા છોટી હતી તેનો આજે બ્લોગ બનાવવાના છે કે દવા કેવી અનુકૂળ આવી કે ના આવી અને દવાએ અસર કરવાની શરૂ કરી ગાલી છે કે નથી કરી તે આપણે જોઈશું। તો તમે જોઈ શકો છો કે આ ખેતરમાં આપણે દવા છોટી હતી તો આખું ખેતર આખું જેટલું દેખાય એટલું બધા ઊંડી દવા છોટી હતી। તો આપણે જોઈ લઈએ હાલ ખેતરમાં। તો હાલ આપણે જોઈ લઈશું કે ચીલ મર્યો છે કે નહીં મર્યો, ચમનું રિઝલ્ટ છે, હું છે હું નહીં દવાનું। તો આપણે હવે જોઈ લઈએ ખેતરમાં કે ખીલ મરે છે કે નહીં। તો તમને જોવા મળશે કે હાલ ખીલ જુઓ લંગાઈ ગયો છે, ખીલ એટલે કે દવા અસર કરી છે। તો તમે જોઈ શકો છો કે આ આખા ખેતરમાં દવાએ અસર કરી દીધી છે અને ખીલ હવે મરવા લાગ્યો છે। તો હજુ થોડા દિવસ પછી ખબર પડી જશે કે બધો ખીલ જતો રહેશે ખેતરમાંથી। આ સોમાં દેખાય આપણું ઘર છે, જુઓ હજાર બોર છે, પછી આ સાઈડ ખેતરમાં એંડા છે। તો હાલ તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના એંડા વધ્યા છે અને મોસમ પણ તમે જોઈ શકો છો કે બ્લોગમાં કેટલું મસ્ત મોસમ આવે છે। આ થમતો દિવસ છે, આ સાઈડ નેક કરેલી છે। પૂરેપૂરો વિલેજનું જે હાલ કહી શકીએ કે જે વિલેજનું આપણે જે વિલેજમાં નથી રહેતા, જે લોકો સિટીમાં રહે છે તેમના માટે ખૂબ જ સુંદર એમ કે વિડીયો બનવાનો છે અને તમે જોવો છો પક્ષીઓનો અવાજ કેટલો મસ્ત આવે છે। તો આ સાઈડ થોડા ઝાડવા પણ છે, આ સાઈડ જો દિવસ આ થમતો